તમે પહેલાં આ ડેમો સ્ટેટસ જુઓ, પછી તમને એનું એડિટિંગ કરતાં શીખવાડું. રૂપની તારી જાહો જલા તારી આગળ સ્વર્ગની પર્યો બન્યું જોઈ હૈયો હલબ ખડું જોઈ દિલ મારું મરે રૂપની તરતી રાણી તને જોઈને. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને એકદમ આસાનીથી એડિટિંગ કરતાં શીખવાડીશ. બરાબર, તમારે એકદમ આસાનીથી સ્ટેટસ એવું એડિટિંગ કરતાં શીખવું હોય તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન આના ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્લસની બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરવાનું છે, પ્રોજેક્ટવાળા ઓપ્શન. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક ત્યાં તમને મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે. બરાબર, આ રીતના તમને ઘણા બધા ટેક્સ લેયર પણ તમને આની અંદર જોવા મળશે. બરાબર, અને મિત્રો તમારે બે પ્રોજેક્ટ એડ કરતા ના આવડતું હોય તો પ્રોજેક્ટ કઈ રીતના એડ કરવાના એના પર મેં ઓલરેડી પહેલાં વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટ એડ કરતાં શીખી શકો છો. બરાબર, તો તમારે પ્રોજેક્ટને એડ કરી લેવાનો છે. ના આવડતું હોય તો તમને વિડીયો જોઈને શીખી લેજો. બરાબર, પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે. બરાબર, તો આપણે સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી ફોટો લઈ લઉં છું અને પછી 3 ટપકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે. એટલે ફોટો આ રીતના ફૂલ સ્ક્રીનમાંથી જાય, પછી મૂવમાં જઈને તમે ફોટાને ટ્રાન્સેસ કરી શકો છો. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને નીચે લાસ્ટમાં તમારે લાવી દેવાનું રહેશે. કંઈક આ રીતના સોંગની ઉપર લાઈને આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, ફોટાને તમે આ રીતના મૂકી દીધો, જેમાં તમને આ રીતના જોરદાર ટેક્સ લેયર તમને જોવા મળશે. બરાબર, તેની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે જોરદાર. બરાબર, તો ઇફેક્ટ નાખવાની છે અને કલર ગ્રેડિંગ પણ કરવાનું છે જોરદાર, એક નંબર, એકદમ એચડી ક્વોલિટીની અંદર તમારું વિડીયો લાગશે. બરાબર, તો એના માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરી લેવાનો છે. મેં તમને પહેલાં જ કીધું કે તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, જેમાં તમને આ રીતના એક ટેક્સ લેયર જોવા મળશે અને બીજા તમે જોઈ શકો છો આ રીતના કલર ગ્રેડિંગ તમને પ્રીસેટ જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં ટેક્સ ઉપર ક્લિક કરી તેના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ક્લિક કરી કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી આના ઇફેક્ટ કોપી કરી લેવાના છે અને પછી બીટમાર્ક પ્રોજેક્ટને ફરીથી ઓપન કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો જે ટેક્સ દેખાય ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અને પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું રહેશે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. જોરદાર એક નંબર તમારા ઇફેક્ટ આમાં લાગી જશે અને જોરદાર સેટ થઈ જશે. અને પછી તમારે ઇમોજીવાળા લેયરમાં આવી એમાં પણ તમારે ઇફેક્ટ નાખી દેવાની છે અને બીજા નંબરનું જે લેયર છે મિત્રો તમારે એ બંધ કરી દેવાનું છે. સોરી, બીજા નંબરનું ટેક્સ ટ્રાન્સફોર્મ લખેલું છે એ બંધ કરી દેવાનું છે અને બીજા નંબરનું પણ બંધ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સને ઇમોજીવાળા લેયરમાં પણ જોરદાર આ રીતના ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, અને પછી આગળના બધા જેટલા પણ ટેક્સ છે બધામાં તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાની છે. એટલે જોરદાર તમારો વિડીયો આ રીતના બનીને રેડી થઈ જાય. તમને થોડું પ્લે કરીને બતાવજો. જોરદાર રીતના મિત્રો તમારો વિડીયો એ સેટ થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે, બધામાં ઇફેક્ટ પેસ્ટ કરી પછી કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે તમારે બેક આવી જવાનું છે અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ફરીથી ઓપન કરીશું અને જેની અંદર તમને આ 4 લેયર જોવા મળશે. એ 4 લેયરને તમારે સાઈડમાં ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ ઉપર તમને પ્લસ વાળા આઇકોન તમને દેખાતો હશે. બરાબર, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી લેયર કરી દેવાનું છે. કોપી લેયર કરી દેવાનું છે. બરાબર, પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે અને પછી તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરીશું. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ ફરીથી ઉપર આપણે પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરી પેસ્ટ 4 લેયર તમને અહીંયા ઓપ્શન જોવા મળતો હશે. બરાબર, તમે જોઈ શકો છો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. 4 લેયર તમારે કંઈક આ રીતના આવી જશે. તમારે ખસી જાય તો તમારે 3 ટપકા ઉપર ક્લિક કરી સાઇઝ ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે બધામાં. બરાબર, તમારી સાઇઝમાં થોડુંક પ્લસ માઇનસ થઈ જાય તો તમારે આ રીતના કરી દેવાનું છે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો. તમે ઇન્સ્ટાની ફૂલ સ્ક્રીનમાં બનાવો તો બી તમારે આ રીતના કામ લાગી શકે છે. બરાબર, તમારામાં આ રીતના જોરદાર કલર ગ્રેડિંગ થઈ જશે અને એચડી ક્વોલિટીની અંદર તમારું બની જશે. તમે જોઈ શકો છો તેવી ક્વોલિટી તમારા અંદર અહીંયા લાગે છે. બરાબર, તો આ રીતના જોરદાર રીતના તમે બનાવી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તમારું સ્ટેટસ પણ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવશે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો વિડીયો સેવ થવાનું
શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.